હવે ગાઈસ નાસ્તો કરવા બેસી અમે એ લાવ્યા કરીને ખવડાવી બિસ્કિટ ને તો ખવડાવે પણ બીજું અહીંયા ખવડાવી ખાઈ લઈએ તીખું લાયા ને પરીને ખાવાનું તો ગાઈસ હવે લાયા છીએ પરી કોણ જો એ તો મિક્સ કરી ખાઈ લે હવ ચેરી બેહીને ખાવા પડે ના તો સ્ટાઈલ અલગ અલગ બદલું હાવ લેડો હવે આપણો પરીને પોણી ભરીને મેળ દઈએ એટલે પીએ હા પોણી ભરીને મેળ દે પરીનું પરીનું મેલું હઈ હઈ ચમ કદી તો મસાલા તો અમે એવું જ થવા દે તમે એવું ના વધારે વ્યસન ના હારું એથી નીકળે જઈએ જો મસ્ત વાતાવરણ તડકો આવે પણ થોડો થોડો જ આવે એટલું બધું નહીં હશે તડકો વાદળો પણ એટલે હજી હાલ ક્યાંથી નીકળે હાજીપુરે પહોંચી ગયો હવે ગાઈસ કોમ તો થયું નહીં સરકારી કોમનો ઠકોણો નહીં હોતો કોઈ સર્વર ડાઉન કાલ આવી ગયો બધો જેવો કાયો તે એવા સમોસા ખાવા આવ્યા નહીં હવે સમોસા ખાઈ લઈએ તો પેલ બાદ જઈએ તારું ખાવાના જઈએ બાજુ જો ગાઈસ આ બરફ ખાવા બેહીએ હવે મેં લીધો હું ઊંઝાઈ આવતા હતા તે કાકો જતા હતા તે ઈચ્છા થઈ તે લઈ લીધો નહીં હવે ખાઈને જઈએ ઘેર જઈને આવ્યા ખાઈએ લીધું ના પરીને ખવડાવો ચોક બેસી જવી રહ્યો ના ખાય ખબર મને ખવડાવશી હું પેલું પલાળ મને તો નહીં લાગ એ બેઠો જ છે એ રીતે ના ખાય ખાઈ લે શક નહીં હું કીધું તો નહીં ખાય હું પેલું પલાળ દઉં મમ્મીને ફોન જો હું કહીશ તો આજે અલગ રીતે ઢોકળા બનાવવાનો હું એના માટે એક કપ જેટલું ચોખા લઈ લીધા ચણાની દાળ અડદની દાળ ને મગની મોગે છે એક એક વાટકી આરી વાટકીનું માપ લઈ કહીશ તો જુઓ બધું લઈ લીધું હું ચોખા એક વાટકી ચણાની દાળ એક વાટકી મગની મોગિયા ને એક વાટકી અડદની દાળ બધું મિક્સ કરી દઈએ અને 3 વખત ધોઈએ પછી પલાળવાનું દઈએ જો ગાઈસ ચા બા પી લીધો અમે અને ગોટલા લઈને બેસી આવા ચાલે દે મોરીએ બાફે નતા એક વખત હવ બાફી દેતા પરી અંદર બાર આબા કમાળ વાખી એટલે મોરી અંદર હા વાદળો ચેવો હોય તો જબર વરસાદ આવે લઈએ વાદળો તો રોજ કરે હવે ગાઈસ હોજ પડી જતી તે થોડી વાર આ બાજુ આવીએ પરીનો ઓટો મરાવા પરી હોય ફરા પરી એટલામાં ફરી જાય થોડી વાર ગાઈસ તો 7 વાગવા આવ્યા હું પરી હોય બેઠી ચીડીને અને અરે હોય ઊંઘ્યા મંદિરે જઈએ શાક બટાકાનું શાક પછી ઢોકળો ચટણી રોટલી ખીચડી અધા છો કેરીઓ હું કાચી એ તો પાકી જઈ હું અમે એરી હારી ના લાગે કેરી વાળી ચટણી
તો જેવો સારો લાગતો એવું ખાવાય. ગાઈસ તો આપણે બપોરે જે ચણાની દાળ ને બધું પલાળ્યું હતું ને એ મિક્સ કરીને અંદર મરચું લસણ ને બધું નાખીને બફા મેં લીધું અને એક બાજુ શાક ચોય એક બાજુ લોટ બોટ. તો હવે અમે ખાવા બે જઈએ તો વહેલા બેઠો બહાર જવો ને એટલે ઢોકળો બનાવી તો અલગ રીતે. તમે તો પહેલી વખત ખાતા હશો. હા વાહ ઘેર બનાવેલો નહીં ઘેર પાટણ તો ખાધેલો હતો અને હવે બેઠો શાક એક બે એક ખાઈને એટલે આખો તું ખાઈ જ જાય એવો મસ્ત નહીં બને. હા ચોયર ને બધું નહોતો ભાઈ હું તો એક અડધું ખાધું હતું ચો વધારે ખાધું એ નહોતું. હું મને આવું બધું ખાવાનું મને તો આવું બધું ખાવાનું બહુ શોખ. સાગરનો મને તો ભાઈ જ ના મેં જો ખાધો તો બધા તમને નતા લીધા. ના બેઠો પરીને ખવડાવવાનું મોડા પપ્પા ખવડાવશે. હા તે ખવડાય. ટીવી એમનામ રાખવાની કરું. ગાઈસ તો અમે રણછોડપુરા આવ્યા છીએ નહીં કોક ઉત્સવ છીએ માતાજીનું. મસ્ત હવે જા દો ગામમાં થઈને જોઈએ શું બન હ શું મસ્ત. આ ગેટ નવો બનાવ્યો. ટોપો મસ્ત લાગે પણ રાષ્ટ્રધ્વજ હોય ને એવું. જેટલા તૈયારીઓ કરતા છીએ તાણા થઈ ના ચાલુ થઈ ગયેલું જો. હું પહેલી વખત આ ગમત થઈને આવી. હું કદી નહીં આવી આ. ખાસું મસ્ત ગોઠવ્યું. ખાલી આ બહારથી જોઈએ એ જ રણછોડપુરા અંદરથી તો હું નથી નહીં અહીંના. મેં તો ફરી જો અમે આવ્યા ને તે યા જો હું આવીને એટલે કોણ નેચા કરી દીધા. પૂછાવ ચોકન જતા વાહ ઓન જોક સુના પડી ગયા વળી તાણ ઘરમાં લઈ લો ઘર એના કોણ એમ કે એક ચોકન જતો રહે તો મેલીન મને પરીને તો ગાઈસ બિસ્કિટ મેલ્યા હોય નો પેડેગીરી એ ખાય હમ એટલે આવા પથારી કરી દીધી હા. બિસ્કિટ ખાઈ રહ્યા નહેરી દૃશ્ય લેવા જતી ગોદડું લેતા ગોદડું આપવું એટલે લાવી દે હું પરી ખાવામાં મળે બિસ્કિટ. હવે ઊંઘી જઈએ ગાઈસ. તા ગુડ નાઇટ. હવે મળીએ ગાઈસ કાલ નવા વ્લોગમાં. ગુડ નાઇટ.